આપણે બધું ખાલી ખોટું ખોટું કહેવાનું કે બધા મથુરામાં જાય છે, મથુરામાં જઈને આપણે સંતાઈ જવાનું. જે ઘરમાં જાય ત્યાં જઈને સીધું બંધ કરી દે, પકડી લેવાનું એને. પણ ગોપીઓ ક્યાં બધું ખબર કઈ રીતે પડે ક્યાં ઘરમાં ગયા? ત્યારે એ ગોપી કે આની વાહેમાં બધા માકડાઓ જાય છે, આ વાંદરાની વાહેમાં જાય. જે અગાસી આ બેઠા એટલે સમજી લો ન્યા છે. વાંદરા ગોવાળે ધ્યાન રાખે ક્યાં ઘરમાં જાય છે. ત્યારે બધી ગોપીઓ આવો નિર્ણય કર્યો અને બધી ગોપીઓ કીધું મથુરામાં જવાનું છે, મથુરામાં જવાનું છે. અને સંતાઈ ગઈ બધી ગોપીઓ. અને લાલાએ છે બધા ગોપ મંડળે બધા ગયા ઘરમાં માખણ ખાવા માટે. માકડા ઉપર બેઠા છે અને બધા બાળકો ઘોટણીયા ભાર થયા. એની માથે બીજા બાળકો ઊભા રહ્યા, એની માથે ત્રીજા બાળકો ખંભે ઊભા રહ્યા. છેલ્લે લાલો રહ્યો, માટલી પકડી માખણ ખાવા જાય છે. ત્યાં તો ગોપીઓ આવી પકડો પકડો પકડો. ત્યાં તો બધા સભ્યો તો ઊભા થતા ભાગી ગયા. લાલો માટલે ટીંગાઈ ગયો. એ મને લેતો જાઓ, પ્રમુખ ટીંગાઈ ગયો, એ પ્રમુખ ટીંગાઈ ગયો. સભ્ય કે અમે ઊભા ના રહે. ત્યારે બધી ગોપીઓ લાલાને પકડ્યો, હેઠો ઉતર્યો. કીધું હાલ તારી મા પાસે હવે લઈ જઈ યશોદા મા પાસે. અને યશોદાને કહી ગયા જો તારો લાલો છે આ માખણની ચોરીઓ કરસ. લાલો બેહી ગયો, રડવા લાગ્યો. એ ગોપી હવે આજ પછી કોઈ દી તારા ઘરમાં ન આવું. નહીં લાલા, આ તો યશોદાને જઈને કેવું પડશે, એ હામાં હમને ખીજાય છે. એ ગોપી આજ નો દી રહેવા દે, બીજી વાર કોઈ દી તારા ઘરમાં ન આવું. હવે એક વાર જવા દે, ચોરીઓ પણ ન કરું. નહીં લાલા, આ તો તને લઈ જ જવો છે, જોતો ખરા તું. લાલો રોયો બેઠો, ત્યાંથી ઊભો ન થયો અને લાલાને પકડીને ઊભો કર્યો. લાલા ઊભો થાય કે ન થાવું ગોપી, તમે આજ નો દી રહેવા દે, બીજી વાર ન ચોરી કરું. ત્યારે ગોપીનો બાળક હતો એ ત્યાં ઊભો હતો. ત્યારે લાલો કે તું મારે ભેગો રહેજે, નકર હું તારો નામી દઈ દઈશ. એ બાળક એને ભેગો ભેગો હાલે. ગોપી કે હાલ તારી મા પાસે જઈએ. લાલાને પકડી અને મા પાસે લઈ જાય છે. ત્યારે રસ્તામાં એ ગોકુળનો ચોરો આવે. ત્યારે લાલાએ વિચાર કર્યો કે ગોપીએ લાજ તો કાઢેલી છે, બધાય ગોવાળા બેઠા, ગોપી કાંઈ બોલવાની તો નથી. લાલાએ ન્યા ચાલુ કર્યું. ન્યા બેસી ગયો ચોરામાં જઈને. એ ગોપી આજનો દી રહેવા દે, હવે કોઈ દિવસ નહીં કરું. એ ગોપી આજનો દી રહેવા દે. ત્યાં ગોપી તો ઠોહા મારે કે હાલ ને એકવાર આજનો દી હાલ, હવે તને કોઈ દી નહીં પકડું. ઘણી વાર લાલાએ એ કોશિશ કરી છોડાવવાની, પણ ગોપી ન છોડ્યું. ત્યારે લાલો કે એક શરત ઉપર આવું. શું? એ કે તું મને હાથ બદલવા દે તો આવો. ગોપી જોતો ખરા મારો હાથ કેવો કોમળ કોમળ હાથ છે. ગોપી કે હાથ બદલતો હાલ, હાથ બદલીને હાલ. ત્યારે હાથ છોડ્યો. ત્યાં લાલા એના છોકરાનો હાથ પકડાવી દીધો. લાલો પાછળથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. લાલો પાછળથી વયો ગયો અને નંદ બાબાના પાછળના દરવાજાથી આવી મહેલની અંદર જઈને સૂઈ ગયો. ત્યાં ગોપીએ જોયું ને કે નીચે કોણ છે, પકડી અને લઈ ગઈ. અને યશોદાને કહેવા લાગે, હે યશોદા, હે યશોદા, જો તો ખરા તારા લાલાને પકડીને લઈ આવીએ છીએ અમે. આ તારા લાલો માખણની ચોરી કરે છે. અંદરથી યશોદા આવી. યશોદા કહે શું છે? ત્યારે કહે છે આ જો તારો લાલો છે આ ચોરીઓ કરે છે. યશોદા કે આ ગોપીનું ફરી ગયું છે શું છે? યશોદા કે નીચે જો તો ખરા કોનો ગગવો છે. તો નીચે જોયું, પોતાનો છોકરો બે ઢીકા એને મારે, તું વચમાં ક્યાંથી કરી ગયો? ત્યાં તો લાલો આંખ ચોળતો ચોળતો આવ્યો કે શું થયું માં, શું છે, કેમ બાર બધા અવાજ કરે છે? એ યશોદા, આ તારો છોકરો જો ઊભો થઈને આવ્યો છે, આંખ ચોળતો. તો લાલો કે હું તો હૂતો તો માં, તને ખબર નથી ક્યારનો હૂતો છું. આમ ને આમાં ગોપીઓ બધું મારું નામ દઈ દે અને તને ખોટો મને બદનામ કરે છે. આના નાના છોકરા બધું મને શીખવાડે છે. યશોદામાં ખીજાણા બધી ગોપીઓને અને નિરાશ થઈ બધી ગોપીઓ અને ત્યાંથી વહી ગઈ. ત્યારે લાલાએ વિચાર કર્યો કે મારા દરવાજે કોઈ આવે, મારા દ્વારે કોઈ આવે, નિરાશ થઈને જાય એ ન ચાલે. પાછો ગયો પાછળના દરવાજા દોડીને ગોપીની સામે અને ગોપીને કે આ લે, મને પકડવા ગઈ હતી, આ લે, ધ્યાન રાખજે. તો આજ તો મને પકડ્યો છે, છોકરાનો હાથ પકડાવ્યો છે, જો બીજી વાર મને પકડ્યો ધણીનો હાથ પકડાવી દઈશ. અને ગોપી દાંત કાઢવા લાગી મહારાજ. અને લાલો ત્યાંથી ચાલ્યો ગયો. ફરી વાર બીજી વાર ગોપીઓ કીધું કે લાલો બંધ થવાનો તો છે નહીં, આપણા છોકરાને તોફાની બનાવે છે. લાલાએ કીધું આજે મધુમંગલને ઘરે આપણે ચોરી કરવા જઈએ. ત્યારે બધી ગોપીઓએ નિર્ણય કર્યો કે આજે પણ આપણે એમ જ કરવાનું કે આ બધા આપણે કહેવાનું મથુરા ગઈ છે, મથુરા ગઈ છે, જવાનું એ કંઈ નહીં. ઘરવાળાને ટિફિન બનાવી અને આપણે બધું એમ કહેવાનું કે આપણે મથુરા જઈએ છીએ. ઘરવાળાને ટિફિન બનાવીને વહી જાય ગોપીઓ મથુરા માખણ દેવા. ઘરવાળા ટિફિન લઈને ગાયોમાં વહ્યા જાય, ગાયો ચારવા માટે.
ત્યારે આ બધી ગોપીઓ એમ કીધું કે મથુરા જાય છે, મથુરા જાય છે, બધી મથુરાનો બહાનો કરીને સંતાઈ ગઈ. ત્યારે મધુમંગલના પિતાજી હતા, એ ટિફિન લઈને દરો તો વયા જાય, પણ તે દીને કંઈક પેટમાં ગડબડ હતી. એને પેટમાં ગડબડ હતી, એ ગયા નહીં, એ અંદર રૂમમાં જઈને સૂઈ ગયા કે આજે મારે નથી જવું. ત્યારે આ બધા ગોવાળીઓ આવ્યા કે પિતાજી વયા ગયા છે, માતાજી વયા ગયા છે, હાલો. ત્યારે ટિફિન જોયું, ગોવાળીઓને મનમાં કાંઈ આવ્યું તો નહીં કે આ ટિફિન કોનું હશે, શું છે, ખોલીને ટિફિન ખાઈ ગયા. અને અંદર જઈ અને બધાય બાળકો ગોઠણિયા ભાર થયા, આકાશે માકડાઓ બધા આવી ગયા અગાસીએ, અને બધી ચોરી કરવાની શરૂ કરી. પ્રમુખને ચડાવ્યા માથે, અને માટલી પકડી, એક હાથ માટલીમાં માખણ નીચે નાખીને પોતે ખાવા લાગ્યા. ત્યાં તો ગોપીઓ દોડીને આવી, પકડો પકડો પકડો. ત્યાં બધા સભે ભાગી ગયા અને પ્રમુખ હાથમાં આવી ગયા છે. લાલા આ તો તને પકડાવે પાર કરીએ. ત્યારે એ ગોપી કે આને ઘરની બહાર કાઢવો નથી, એક કામ કર રૂમમાં પૂર દે ને. ત્યારે આ જે મધુમંગલના પિતાજી અંદર સૂતા હતા, પેટમાં ગડબડ હતી, એ જ રૂમમાં લાલાને પૂરી દીધો. એને ખબર નથી કે અંદર ઘરવાળા હુતા છે. પૂરી દીધું. લાલાએ મનમાં વિચાર કર્યો કે આ ગોપીઓ હવે યશોદાને બોલાવીને લઈ આવશે, હવે કરવું શું, આપણે ભાગવું કેમ. ત્યાં ઉપર નજર કરી, બારી હતી, ત્યાં ડબ્બાની માથે ડબ્બો, ડબ્બાની માથે ડબ્બો મૂકીને લાલો પાછળથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. થોડી વાર થઈ અને બહારથી ગોપી ઊભી કંઈક ઊભો રે લાલા, હમણાં તારી માને બોલાયું. એને ગોપી બોલાવા ગઈ છે, ત્યાં તો અંદરથી એને તલપ લાગી મહારાજ, પેટમાં ગડબડ હતી, એને પ્રેશર થયું. અંદરથી ખખડાવેલું, એ ગોપી ખોલ, એ ગોપી ખોલ. ત્યારે કે મને ખબર છે તું મારા ઘરવાળાની અવાજમાં બોલસ લાલા. એ કે હું લાલો નથી, તું ખોલ મને. ત્યારે કે નહીં લાલા, હું તને ઓળખું છું, તું આ જ અવાજમાં બોલે ગમે ત્યારે. અંદરથી ખખડાવા લાગ્યો ઓલો. આ ગોપીએ ખોલ્યું નહીં, અને બધી ગોપીઓ યશોદાની ઘેર ગઈ, અને યશોદાને કહે હાલ તારા લાલો અમારી ઘેર છે, તને બતાડી રૂમમાં બંધ કર્યો છે. ત્યારે યશોદા કે હાલ મારા લાલાને જોઉં. આગળ યશોદા, પાછળ ગોપીઓ, અને એની પાછળ લાલો ધીમે ધીમે હિલા આવે. ત્યારે જઈને યશોદાએ કહ્યું કે હે ગોપી, દરવાજો ખોલ તો ખરા. ત્યારે બધી ગોપીઓ વિચાર કર્યો કે લાકડી લઈને ઉભો રહેજો, ભાગી ન જાય લાલો કે. બધી ગોપીઓ હાથમાં લાકડી લઈને ઊભી છે, અને જેનો ઘર હતો મંદુમંગલની માં, એને કીધું તું આગળ ઊભી રહે લાકડી લઈને. અને અંદર ઓલો લાકડી લઈને ઊભો, ખોલે એટલે મારું આને. ખોલતી કેમ નથી. જેમ દરવાજો ખોલ્યો એમ અંદરથી ઓલો લાકડી મારવા લાગ્યો, બહારથી ગોપીઓ લાકડી મારવા લાગી. ત્યારે બધી ગોપીઓ કહેવા લાગી હે મધુમંગલની માં, આ તો મોટો લાલો છે, મોટો લાલો. ઓલો ક્યાં ગયો? ત્યારથી બહારથી છે ઓ લાલો આંખ ચોળતો ચોળતો, શું થયું માં, બધા કેમ ભેગા થાવો છો? એ ગોપીઓ લાલો તો આ રહ્યો. એ કે હા હું તમારે ઘરે હૂતો તો ન્યા જ રહું ને. એ યશોદા આ લાલો હતો, મેં બંધ કર્યું. ત્યાં અંદર જઈને જોયું તો બધી ડબ્બાની સીડી બનાવેલી છે, અને બારીમાંથી વયો ગયો લાલો. લાલો કે યશોદા મયા આ બધા નામ મને ખોટા આપે છે, મને હેરાન કરે છે. ત્યારે આ લાલો છે મહારાજ, યશોદા મયા લાલાને લઈ ગઈ, ગોપીઓને ખીજાણી, અને યશોદા મયા ઘેર મહેલની અંદર ગઈ. અને બધી આવી અનેક લીલાઓ છે મહારાજ. ભગવાનની જે લીલાઓના ગુણગાન કરીએ તો 6 મહિના સુધી કર્યો તો પણ પૂરા ન થાય. ત્યારે એક વખત આ બધી ગોપીઓ છે મહારાજ, લાલો 3 વર્ષનો થયો, અને બધી ગોપીઓ છે મનમાં વિચાર કરવા લાગી કે હવે યશોદાને આપણે ફરિયાદ કરી, મહારાજ હવે આપણે છોકરા ભૂખ્યા રહેવાનો વારો આવશે. ત્યારે બધી ગોપીઓ ભેગી થઈ અને યશોદા માં પાસે ગઈ, માં હે યશોદા. હા બોલો ને ગોપીઓ. બહાર આવતું, બહાર બોલાવી યશોદાને, અને યશોદાને કીધું કે યશોદા હવે જો આ લાલાને તું નહીં સમજાવ ને તો અમારે કાલે છોકરા ભૂખ્યા રહેવાનો મારો આવશે. અમે તો સહન કરીએ છીએ, પણ અમારે કાલે છોકરાનો શું હક છે? તું એને સમજાવ, આ લાલાને સમજાવ. એ બધું ઠીક છે કે અમે તને મસ્તીમાં મસ્કરીમાં જવા દઈએ છીએ, પણ આ માખણ ને ઢોળે ખાય નો વાંધો નથી, પણ ઢોળીને માકડાને ખવડાવી દે છે. આખો દી આપણે ગાયો ચરાવવા માટે જાય, આખો દી મહેનત કરીએ, અને સાંજે આ માખણ ઢોળી નાખે. અને યશોદાને છે મહારાજ એ થોડો ગુસ્સો આવ્યો. અંદર ગઈ મહેલમાં, લાલો સૂતો હતો, કાન પકડ્યો, અને લાલાને કાન પકડીને બહાર લઈ આવી કે હાલ લાલા આજ બધું શું કહે બધી ગોપીઓ તારા માટે.
અને ગોપીઓ મહારાજ ફરિયાદ કરવા આવી અને ત્યાં તો યશોદાએ હાથમાં લાકડી લીધી અને લાકડી લઈને લાલાને મારવા જાય મહારાજ. ત્યાં તો લાલો એ માને સામું જોવા લાગ્યું. માં, તે લાકડી લીધી જ મારા માટે? માં, હું મોટો થઈ ગયો છું, તું મને મારીશ? ના ના માં, હું મોટો નથી, તે હજી નાનો છું. કાન મૂકી દે માં, મારો કાન મૂકી દે, હજી તો હું બાળક છું માં. અને લાલો કહે છે કે માં, હજી તો હું નાનો છું. માં ગમે એટલી મોટી હોય મહારાજ, બાળક ગમે એટલો મોટો હોય, માં માટે તો બાળક એ બાળક જ હોય છે. એ મોઢે બોલું માન સાચે નાનપ સાંભરે, અને મને મોટપની મજા કડવી લાગે કાગડા. મોઢે બોલું માન સાચે નાનપ સાંભરે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. બા ગમે એટલું મોટું બાળક હોય મહારાજ, મા માટે તો માં જ હોય. અને માનો ખોડિયો મળી જાય મહારાજ, અને બાળક માના ખોળાની અંદર બેસી જાય તો દુનિયાનો ગમે તેવી મહારાજ દુઃખ હોય, ગમે તે સંકટ હોય, એક પલની અંદર દૂર થઈ જાય મહારાજ. કવિ કાગ કહે છે મહારાજ, અડીન જગની આગ તારે ખોળે ખેલતા, તેનો કીધેલ ત્યાગ કાળ જ સળગે કાગડા. મળીને હરને માં, એ મળીને હરને માં, અને મહેશ્વર જો પશુ થયા, જાયો એ જશોદા કાન કેવાણો કાગડા. જગતમાં જેને માં નહોતી મહારાજ, એ પૂજાણા નથી. પછી ભગવાનનો મત્સ્ય અવતાર હોય તો ભલે, નરસિંહ અવતાર હોય